બગા બગા રપત રપત થઈ ગયો હો. રપત તો પડે. આ 2 મહિના શેરી રીતના કાઢે મારું મન ધોણા છે. 3 મહિના કાઢવા પડશે. હજી તો 3 મહિના. ડોક્ટર ને કીધું છે 3 મહિને પગ નેથો મેલવાનો. ઈમનામાં ભાજેલો પગ હોશ નહીં થાય તમને ગાડીમાં. બગા આ પગ ભાજો ને એના કરતા હાથ ભાજો તો આમ લબડાઈને ફરત. શંભુભાઈ જે આ કુદરત ને હાલ્યું છે ને એમાંથી એકાદું ઓછું થાય ને એટલે આખી જિંદગી હેરાન કરજો. જેનો હાથ ભાજેલો હોય ને એના બેઠા બેઠા હું કી ખબર છે કે હાથ ભાજો એના કરતી પગ ભાજો હોત તો સારું હતું. અને તમે પગ ભાજો એટલે હાથ ભાગવાની વાત કરો છો. બગા હા મારું કેવું તો આ હાથ ભાજેલો હોય ને જાવડી જાવડી અમે તો કીધું છે ડોક્ટર ને. હા તમારે હેડવું છે એમ કે શારદા સુધી પડી રહ્યો ખાટલામાં. આખી જિંદગી ની ખોળ રહી જાય એટલે હમણાં 3 મહિના સંભાળજો. જે કીધું હોય ને સરી પાડજો ડોક્ટર ને. હું શું અંગાત નતો આવ્યો. બગા હું કેતો તો આ હાથ ભાજેલો હોય ને તો આમ લબડાઈ રહ્યું ને તોય ચાલે. પણ આ મેન વસ્તુ પગલી છે. આ પાણી પીવા જવું હોય ને તોય તું શું કાકો પાછો હોય ને તો મારે કેટલી હોય ચાલ. શંભુભાઈ ગાડી હોય ને એની એકાદું ટાયર પંચર પડી જાય તો એના વગર ગાડી હેડા ખરી ના હેડ. એકાદી લાઈટ બંધ થઈ જાય તો રાતમાં ગાડી હેડા ખરી. તો શરીરમાં એવું જ છે ગમે તે અંગ ઓછો થાય ને એટલે પછી શરીરની તકલીફો પડે જ. અલ્યા લાઈટ ની વાત કરે તો લાઈટ એક બનવા તો એક લાઈટ ઉપર હેડા એમાં જોખમ તો ખરું કે પણ જોખમ ખરું. આ એક પગ વગર જોખમ છેટલું, એક હાથ વગર જોખમ છેટલું. અને કાલ જાતા 32 ને 2 જણા દવાખાન મને કીધું હોત તો હું નવરો નતો. હું ના હોત હંગાતી. 2 મહિનો થી તું હેરાન તો ઘરનું કામ બધું કરવાનું હોય, ખેતરનું કામ હોય છે અને 2 જણા હતા કાળીઓ 2 જી આયા. મારી તો ફરજમાં આવે. તમે મારા ભાઈ છો. 2 મહિના ને 6 મહિના દવાખાન આપવાનું હોય તો હું આવું. પણ ઘેર ના દઉં પડે. અમે એ તો થાય બધું. અને હું કીધું તે ડોક્ટર ને તું કીધું એવું જ કીધું. હજી તો 3 મહિના સુધી કઈ વિચારતા જ નહીં કે છૂટા હેડો ના હેડવાનું. ગોળી કે શું કરવા આલી છે? 1000 રૂપિયા હાલી લાવ્યો છું. એમને નહીં લાવ્યો. એ ટેકા હેડવાનું. હેડવું હોય તો આના ઉપર વજન ના આપવું. નહીં યાર તો ટેકા જ હેડું છું. પેલા હોધા મારેલા છે ને તો ખુલી ગયા ને તો તમે ખુલી જાઓ. આમાં ડોક્ટર ની બીક નહીં એટલે તારી બીક છે. શંભુભાઈ હાથબવું પડે. એમાં પેલો કાળિયો તો મોસામાંથી પગાઈ ભૂલ મેળવા જતો નહીં. હમણાં 3 મહિના મારા આરામ કરવો છે. મને કોઈ આરામ કરવા દેતું નહીં. તમે 3 મહિના ખાટલા મૂકવાનું કીધું છે. ઊંઘતા નહીં. એ તો આપણને ઘણી વાર જ એવું લાગે કે આપણે આરામ કરવો છે. આમ હું કંટાળી ગયો છું. છાણો ઉભો થઈને હેઠતો થવું. વાત સાચી છે પણ ગામના બધા માણસો આવી ગયા. આવી જા કોઈ બાકી નહીં. પાછળનો પોંપરો કે શંભુ કાકા પગ ભાજ્યો છે ને ખબર કરવા આખું ગોમ આવી ગયું. ઘણી પબ્લિક આવી હો. ઘણી પબ્લિક આવી. બીજી વાત તો ઠીક છે પણ હું મારી વાત કરું. મેલેરિયા થયું તું અઠવાડિયું 10 દાડા મને દવાખાનામાં દાખલ કર્યો. મારા આટલી બધી પબ્લિક નથી. તમારે છે મોમ ગામમાં કોઈને હંગાતી બગાડી છે? ના બગાડી નહીં. અને આ ભાજો ને એટલે મને ખબર પડી. બગા એ વાત તો જાણવા મળી હો કે માણસ ની ઇજ્જત કેટલી છે. દવાખાને કેટલા માણસો આયા હતા અને ઘેર હજી આયા તો છે. બધા આયા તો છે. અસલ ખબર તાણી પડે. આ માણસ ભાગે કો તો દવાખાને પડે અને ખબર લેવા આવે ને તાણી એ માણસ ની ઇજ્જત કહેવાય. વેલ્યુ કેટલી છે આપડી એ ખબર પડી જાય. હગો ને હગો આવી ગયો. સાચી વાત. આવી ગયો કે ના આવી ગયો? સાચી વાત છે. અમે તારા હગો ને હગો આવ્યો. તારા વેવાઈ ના વેવાઈ આવી ગયા. એટલે અને હું તો હાથનો છૂટો છું. મારી ખબર કરવા કોઈ નહીં આવતું. ઘણા તો તને હું ગમો નીકળતો ને એટલે બધા એમ કેતા કે તમે 2 ભાઈ છો. આ પગલામાં તમારા રાત દાડાનો ફેર છે. આલુ છું એટલે બધા ને હાલવામાં બધું કાઢ્યું છે. આ કર્યું છે. આલવી તને જાણવા મળ્યું કે ના મળ્યું? ના જાણવા મળ્યું ને. શંભુભાઈ ની આબરૂ કેટલી છે. આડા પડો અને દવા બવા ઘડી. પેલો હવારાનો જો છે ખેતરમાં. અલ્યા કઈ થાકી ગયો કે ટાઈમ પેલા મગ ને બગ મેલી ખવડાવ પણ હોભળતા નહીં. નાસ્તો તો કર્યો. મગ ની શીરો તો હાલી ગયો તો તાર પાસે અમે એ ગોળીઓ ઘરમાં પડી છે. હું લેતા આવું. હા લેતા આવ. હું બધી ગોળીઓ લેતા હું એક પીધો એટલે હમણાં હું પેલો કેળવા આવતો ને બધું આવે નહીં. કશો વધો નહીં. હું કરે રાતે સમાચાર હોભળ્યા છે શંભુના. મને આખી રાત ઊંઘ આવી નહીં. હું કરે પણ અમારા શંભુના ને કે મારા પુઓ ખબર કાઢવાના આયા. જે રીતના આવું શંભુ પોલીસ ને કાલ છોડ્યો જ છે ને. 2 મહિનાથી મને મોય પૂરી કાઢ્યો તો વલ્લી લખવા જોતો અને પકડાઈ ગયો. તે મોય મારો બેટો ગાલી દીધો તો 2 મહિને છોડ્યો. જબરજસ્ત ખોટું થઈ ગયું છે. ઠપકો તો હાલશે શંભુરો કે મારો પુઓ આમ તો અઠવાડિયે આવતા પણ 2 મહિના થઈ ગયા. મારો પગ ભાઈ ગયો ને તો હજી સુધી ખબર કાઢવા આવ્યા નહીં. ચિંતા કરે શંભુરા. હું આવ્યો છું ને તું જ્યાં સુધી હોશ નહીં થાય ને ત્યાં સુધી હોયથી હું જાઉં નહીં.
તને અઠવાડિયામાં તો ગોરા જેવો કરીને મેલું પણ શિખર હને પગ બાજે હે કીધું નહીં. ગળી જો ભગા હા આ ગોળીઓ ગળી ને તાણે શાંતિ જ રાહત જ મળે તા. ડોક્ટરો ઇમનમ ગોળીઓ નહીં હાલતા હોય તાણે આ ગોળીઓ ગળું ને હા. દુખાવો હપ્પુસો બંધ થઈ જાય છે. બરાબર આમ બફોરે ઓટો માર્યો હું બરાબર કશો વાંધો નહીં. અને હારું રોજી ખોમ તો ખાવું તો પડશે જ કા. તકલીફ હોય ને મને શંભુ! કયો ઓહો ફુવા આયા. ઓહો ચના ફુવા આવો ફુવા આવો. હું કહી નાખ્યું આ બધું હું કર્યું તી. અમે જે થવાનું તે થઈ ગયું. ફુવા આખો ઘણા ગોમ સમય આવી લીધો, ગયો. અને હમણો હાગો આવી ગયો તાર તમે શું રહી ગયા તા મને ખબર હતી કીધું જો ને એટલે ઠપકો તો અલસીસ બતરી જા. આલ્ય જ કા મારા વેવૈયો લોબેન થી આવી ગયા હોબળ્યા અને તમે ઘરના માણસ થઈને ના આયા ખબર કાઢવા ના દવાખાને આયા ના ઘેર આયા છે રીતના આવા આ દવાખાનો હતો ને તાણે તો હું જેલમાં હતો. ના હોય. તાણે ભગા હું વાત કરું કે ચોકરી ઉપર બોકરો હતો ને હા. એ કણ હું બેઠે બેઠે ચા પીતો હતો અને તું જાઉં પોલીસ ની ગાડી આવી ને હા બધા પકડી મોજ નાખવા માંડી. હા. મને એ નાખી દીધો. બાજુ વલ્લી વાળા રમતા હતા હા બરાબર ભગા. અને હું નિર્દોષ હતો પાછો. હા વલ્લી વાળા લઈ ગયા તો તમે જેટલા શૌકાર છો ને એ બધી ખબર છે ઘેર કોઈ મેલ્યું નહીં માટલું એ માટીનું બધું ફૂંચી ખાધું વલ્લીમાં બરોબર 2 મહિનામાં ઠેલી મેળ હું તો કહું છું 2 મહિના નહીં 6 મહિના ઠેલી મેળવાના હતા એટલે આવું જ ના એ ફુવા પછી કેસ ના લડીએ હું લડકેશ તારે કંટાળી છોડી મેલ્યો. તમે મારા આગળ પાછળ તો કોણ આવે? ભગા, તને ખબર છે ને ઈ તો બધા વલ્લી વાળા જ હોય છે અને ફુવાની છે ખબર નહીં. ફુવા તો ફુવા સાવકાર. તમે કોઈ સાવકાર નહીં. મારો ફઈ એમના એમ મરી ગયો. કઈ કરતા માર ભાઈની જીભ કહાઈ જાય કારણ નતો શંભુ રમવા નતો બેઠો. હું ખાલી ચા પીવા જ બેઠો તો બોકરા. ઈ કાળા જ એરિયા હોટલ જ ચા મળે છે. કેટલી હોટલો છે. હા એ બધું જવા દે છોડી ગયેલો. હને પગ બાજ્યો ફુવા ખેતરમાં જવાની રપત પડતી હતી. તે એક બરજુ લાવ્યો તો માપનું પેલું એકું નતું પડી રહ્યું. એ દાળા લઈને જો બરજુ નાઠું ને તે બરજુ પહોંચ્યું ખેતરમાં અને હું પડી રહ્યો નેળિયામાં. આ તો પેલા જોરોજી ગોપાળદા 2 જણા આયા જે મને દવાખાને લઈ ગયા. બગાઈ નતો પાછો. મુએ બાર ગયેલો તો વેવાઈ વટા પણ આ દુઃખ નતું ડોબું હરવાનું શું આવે છે? હવે ફુવા આટલી ઉંમરે એમાં આખલું લાભવાનું શું આવે તારે? ફુવા રપત પડતી હતી. અત્યારે હની રપત પર ટ્રેક્ટર સિવાય નહીં થઈ જા. એક ફોન કરે બરાબર હે તમે ટ્રેક્ટર આવી એટલે જાય. ફુવા સાર પૂળો લેવા ટ્રેક્ટર લઈને જવાનું. હા. આ ઘરનું હોય ને તો એરિયા બાપડી જતી એકો લઈ. તમારે કેટલા પૂરા જતા રહ્યું એ અમે ના તો તો બધું કાઢી નાખ જમાનો જોર આખલો નો એ બધો. એરિયા દાળા કાઢી નખાયું હોય ને. ફબડો એ તો કાઢી નાખ્યું છે. તારો ટ્રેક્ટર તમે લઈ આલો ઠેકા કર્યા છે લખાઈ એવું નહીં શંભુ. 2 મહિને આયા છે તો પાછા આવું ને મને આવું બોલે તારી છે. વાત સાંભળીને રાતે ઓછો મતી ઓહુ આવી ગયો તો જોજે. કે મારા શંભુરાનું આ દુઃખ સતી આઈને પડ્યું કે અમે મારે કોઈ સેવા કરવાની જરૂર નહીં. ફુવા આયા છે ને ઘેર મેકલ છું તો ઘેર નહીં કેટલા દાડા થયા શંભુ? 2 મહિના છે 2 મહિના પગ લઈને બેસી ગયો છે. તાણી 2 મહિના હેડું અરે છે. સોનાર દારૂ તો મોણસ હેઠતો થઈ જાય. સેવા નહીં કરતો હોય આ પગલો. હું નહીં સેવા કરતો રાત દાડો હોય તો ડોક્ટરે વળે ના છે. પાડી છે હું ના પાડી છે? પગ આડો અવળો જોતો ભય નહીં અરે મેળવાનો ડોક્ટર તો કે ડોક્ટર તો ઓપરેશન. ભરવાનું હોય. ફુવા ઓપરેશન કરાય હરિયા મેલ્યા છે. હા તે છે બહાર નીકળી જાય. હા. હા બહાર નીકળી જવાની વાત નહીં. ફુવા બધું હોધાબા દેવું પડે બધું હન થઈ બધું જાય. મજબૂત થવા દેવું તારા પડે. ફુવા આયા ને ગમે જેલું તૂટી ગયેલું હોય ને તો હંતી કાઢ. આમાં આ શંભુરાની સેવા હું કરે. હા. તારી જરૂર નહીં. હારું હળો. અઠવાડિયા તો શંભુરો ખરો ને પટ્ટી મારતો છે. ના હોય ને તું આપડે બધું ના હોય ને તો કોમ પાલવાનું કર અને ફુવા આયા છે. હારું હારી દેખરેખ કરજો ને જે માગે લઈ આલજો. હા, ચિંતા કરે ને શંભુરો અઠવાડિયા પછી ખરો ને ખેતરમાં જતો છે. ના એવું કોઈ જબરદસ્તી નહીં પણ રાગે બધું કરાવજો જે કરાવો હોય. તમારો અનુભવ સારો હે હા અલે ઘણો હોશ કહી નાખ્યો. તું તો ખબર માણસ છે છે. મને. હું જવતા ને ઘેર આવું. તમે સેવા કરજો હો. હારું હારું ફુવા બેહો. શું છે બીજું શાંતિ છે કે? શાંતિ તો શું હતી કે મારા શાંતિ નથી પણ તમારે તો શાંતિ હા કા? ખોટું થઈ ગયું. આખું ગામ કે છે ખોટું થઈ ગયું. અમે ત્યાં ચડી શું કરવાનું? એટલે 2 કટકા થઈ ગયા હતા. આટલાથી આખો ભાજી જતો મોય ઓપરેશન કર્યું છે, આટલો કર્યું છે પ્લેટો મેલી છે મોય. ચિંતા કરે ગમે જેવી પ્લેટો મેલી છે ને તો આ તારા પૂરે ને
કમ્પ્લીટ કહી નાખશી. એક અઠવાડિયામાં તો તું રહ્યો ને અઠવાડિયામાં આ ગોળી હું કલાય હેડવા લાયો છું. ના કરતા પેલી ગોળી લાવ્યો હોત તો હારું ઉપર બેહીને ફરવા તો આ ગોળાનું શું જરૂર છે? ફુવા તમે ઉપર બેહવાની ગોળીની વાત કરો છો? ઉપરથી ના હાથે હાથો છે ને એ ભાઈ નાખ એટલે જે છે એ બરોબર છે. તું બહુ ઢીલો છું હા. આ લ્યો ઢીલો. ફોટો વાગે ને તોય તને બહુ દુઃખ થાય છે. મારું મન દ્વારા છે. શું સમજવાના? 2 મહિના હું શેર રીતના કાઢ્યા ખબર પડી જાય છે. શું એનાથી ખબર પડી ગઈ? એનાથી એવું થતું હતું કે એનાથી હપુસો મરી ગયો હોત ને તો સારું હતું. પગબાજીમાં ઓવે આ તાર ફુવાન બે ભાઈ ગયા હતા. મને ખબર આજો પણ પણ ફુવા તમારે તો ખબર છે મને જે રીતના હોત એ ત્યાં તો. તમને ખોરાક કરવો પડે. ખોરાક નહીં તમારે તો પેલું હતું કે એ ભોનમાં પડ્યા હતા અને અમે તો એવું કરતા નહીં. દવા માટે બધું કરવાનું હોય શંભુરા જો. ના હા આપણો જે નહીં થાય એવું કદી ના ના બીજો ખોરાક કરીશું આ આપણે. બીજો ખોરાક થા બાકી તમારી વાતો પરથી મને ખબર પડે છે કે હું આ હોત થઈ ગયો. 3 મહિને થતો હોય ને તો 6 મહિને થાય ચાલશે બાકી મારા છીએ નહીં 6 થાય. મહિના ખાટલો લઈને બેહી રહેવાય હોય. મારે હું કોમ છે ઘેર તાણે કેમ લે તાણે બધું છોકરા કરે તો હશે અને ભગો પાસે નહીં બતાવે છે ને કરે તો હશે કોમ. ના ના પગલાની સેવા ઓછી તો પડે જ છે. ના ના. 2 મહિના તો માણસ રે ને ગોરાણા પટેલ પટ્ટી મારતો હોય. હુઆ તમે કહો છો ને પગલા નહીં જેવા ખરેખર પગલા જેવો ભાઈ ના મળે હો મને બીજો. જબર સેવા આલી ને હો જબર સેવા કર રાત દાડો હોય ના હોય રહેતો. આ તો તમે આયા ને એટલા ઘેર જો. તો આ શંભુભાઈ નું જાનનું આ પીવાનું ઓપરેશન કર્યું ને તારનો દવાખાનો યો કાઢતો તો પણ કીધું આ શંભુભાઈ બિચારો એકદમ ગરીબ માણસ છે. ગામમાં કદી કોઈનું ખર્ચ કે હો નહીં માણસ એને આ આઈને દુઃખ પડ્યું છે. દવાખાને ઘણું દોડે અમે તો અને કીધું ના હોત આજ તો ઘેર જવા દે આ બપૈયું મારા પાછું હતું ને એ કીધું ના હોત આલુ તે ખોય બિચારા એટલે એમના એમ તો બિચારાને સેવાય પેલો ભગલો કરે પાછો સેવા પણ અત્યારે ના છોકરાને છે હું કરવું મારે તો આ પેલી ડોશીને કીધું તું કે ના હોય તો થોડો પૈસાનો યુવાની જરૂર હોય ને તો આલજે પણ એ છે ને અમાર મુજી માણસ છે હમુદી રૂપિયો ઘરમાંથી કાઢતી નહીં પૈસા તો ના મળે પણ આ બપૈયું પાછું છે કે એ ના હોય તે રે પકાડવા દે અમુ શંભુભાઈની. હા બેઠા છે ને શંભુભાઈ તો. શંભુભાઈ આરામ તો થયો છે કે હા જોરા જાઓ. ફુવા આવો. હા હા જરા મજામાં ને. હા મજામાં ફુવા. આ બધું શો લઈને આવવાનું આવે તો પણ ઉપર- શંભુભાઈ એટલે હું તમે મને પારકા ગણી લીધા હતા રોતી પારકા નહીં ગણતો. તાણે પછી આ બધું ખોટું કરવા લાવો છો. જો શંભુભાઈ કોઈ પૈસા ખર્ચીને તો લાવ્યો નહીં. મારા ઘેર બપૈ છે કે તે પાછું તું તે કીધું લાઈ લેતો હતો શંભુ ભાઈ કા જોરા હા આ માણસ છો મોદો હોય તો તું બપોરે લઈને આવ્યો છે. તો આવું કહેવાય તને ફુવા આ પગ બાજુ મોદા ના કહેવાય મને ના ના મોદો માણસ તો ખાઈ ના હકતો હોય હા. ઊંઝલો રહેતો હોય એનો મોદો કહેવાય. તો બસ- પઈ ગયો એ ફુવા આ મોદો માણસ ખાઈ ના હેકતો હોય તો પછી એના માટે ખાવાનું કા લઈ જવું પડે? આ તો શું એવા બધા કોઈ મોદા છે પણ આ પગ બાજુ એટલે એને મોદવાળ કહેવાય માણસને એટલે આપણે ખાવાનું કોક લઈ જઈએ તો ખોરાક કહેવાય આ. એટલે હોશ થાય ખોરાક કહેવાય. આવું ફળ તો તો બધા બપોરે ખાઈને વાત ના થઈ જાય હા? હુઆ ફળ ફળાદી ખોય તો થોડું જોરોજી તો ખરા ને જેટલી વખત આવે ને એટલી વખત બપોરે લાવે ને ખાવું બેઠા બેઠા ખાવું. મોટા મોટી ભૂલતી કરીશ તાને. ચમ બપોરે ખાતા વાત ના થવાય તો તો જીનો ખોરાક જોવો. તેજી નહીં કરું છું ખોરાક તો. તે શંભુભાઈ એક કામ કરજો ના હોય તો આજે જાઉં ને ડેરીમાં તે 2 કિલો ચીલી આવું તમારે લાયો હો, કાલે જ ભગો લાયો છે. લાવ્યો ઓહો. નકર હું જાઉં તમે પાછો. જેવું ભાગી તૂટી હોય ને એના માટે ચોપર વાળો ખોરાક ખાઈએ ને તાનું હોશ થાય. આ બપોરે ખાતા હોશ ના થાય. હુઆ, સાચી છે. આ ભગો રહ્યો ને શીરો ને મગ હમણો લાયો છે. સવારમાં નાસ્તો કરાવીને જ જાય છે ઘેર. હા લાયો તો હા લાયો ના હોય તો એ કે થારીને ચપ્પુ લેતો હોય. હાલ હાલ રવા દીધું હોય તો. ના 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 શંભુભાઈ એ હા લાયેલું કોઈ બગાડી નહીં નાખવાનું તમારે જ ખાવાનું છે. એ તો હમણાં ભગો આવત એટલે કાપ્યાલો હોત. ના એ તો નહીં. બધો હું કાપ્યાલું છું હા હેડ પૂવો છે. અને આ ફુવસિયા નહીં હું લેતો આવું છું હાલ. હુઆ, જોરો જે આવે ને એટલી વખત કોક ના કોક લેતા હોય. હમણાં વચમાં બજાર જતા તે સફરજન લાયા હતા. આવો ગોમના આવે છે ને લેતા આવે છે બધા. ઈ ઘરમાં પડી થાળી ને લાય સપ્પુ શંભુભાઈ લાયો છો. લે શંભુભાઈ તમે બપૈયું ખાજો તમને હું કીધું કશો વાંધો નહીં, એ તો ફૂવો કાપીને હાલે છે. અને મારા એ પેલી તો હું ડોશી કાપું છું તમે ના આવો તે ઘેર કોઈ હા ખાવા હા ને. ઘેર જ હેડું છું પેલી ડોશી હેતરમાં સાલ લેવા જઈ ઉપાડવા જવાનું છે મારે. આવું કરો હાલ શું કરો
અરે ના હોય જેટલી વખત આવો એટલી વખત ના હોય. ના, ના, ના 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 જો તમે આવો પૈસા એટલી વખત હોય દવા જેટલી કોને- વખત આવી એટલી વખત આ હોન બહુ હાલતા જો હોય. એ બધું આલ્યું હા. મોદા ના, મોદા બરાબર. લેવા પર બુઆ, લેવા પર તમે તાર ચિંતા કર્યા કરો આવું કશું વાંધો બીજું નહીં. પાકર એટલે આલી જાઉં છું બપૈયું હો કશો વાંધો નહીં તે તારે અમાર એ કાઢવી નહીં ખોટી હા, હા. હો પછી આમ ભાડીને આલી દે હો કશો વાંધો નહીં ફુવા જેટલી વખત આવે ને એટલી વખત કોક ના કોક લેતા આવી અને આ પૈસા ખોબ હાલતા આવી. ના ના મોણ સારો છે હા ગામમાં બધા મોળા થારા અને તમને શી ખબર નહીં આપણે તો બધાનાથી સારું રાખેલું છે. બગલો જ બગાડે છે ગમમાં તો તારી તો ગમમાં વાતો થઈ છે હારી કે શંભુરો ભગવાન નો માણસ ફુવા બગાડ ને ભગોયો આમ પાછો બોલકો છે આમ મનમાં પાપ કોઈ નહીં પાછું. ના ના ગમે જેવું હોય ને ગામની ભાગોળે જઈએ ને એટલે માણસ ની ખબર પડી જાય કે માણસ કેટલામ છે અને ગામમાં કોક આગુ બાજુ કોઈ કામકાજ હોય સારું ખોટું તો પેલા મને બોલાવે હા બોલાવે કે બગાડ રવા દો. બપૈયું તો જોરો સારું ના લાગે ના હારો જ હોય છે બપૈયો. ઉપર પાકી જતા હોય એવું લાગે હા આ ઘેર પાછો વાળી છે આખી વનતું હા તાણે જબરું પકવ્યું છે ને જો કે ઉપર હું જોઉં ટેસ્ટ કરું તારા ખાધા જેવું છે કે નહીં હું તો રોજ ખાઉં છું હા તાણે સારું છે ને ગળ્યું મધ તારા ખાધા જેવું નહીં હો નકોમ પર એવું ને શંભુરા ચમ ફુવા આ બપૈયાના લીધે જ તું હોશ નહીં થયો એવું ઓમાં શીર આવે અને આ શીર વાળું ખવાય ને તો તારા ટોકા લીધેલા હોય ને એ પાક એટલે બપૈયું નહીં ખાવાનું સારું છું તે તમે કીધું ને કે હું તો રોજ અને ખાતો પગલો હતો. રે બોટ છે જેમ તે ખાવા લીધે પછી છોડી હોશ થાય ઈમાં પગ ફુવા અમુક બોલી ટાઈમે જતો છે હા તને ડોક્ટર ને કીધું નતું કીધું બપૈયું નહીં ખાવાનું એવું મને તો એવું કાંઈ કીધું બોટ નતું. જેવો છે રે ફુવા મને તો એટલું કીધું તો કે ખાટું બાટું નહીં ખાવાનું. હા, આ ખાટું જ કહેવાય કે બપૈયું કશો વાંધો નહીં હવે. વસ્તુ બધું ખાટું જ કહેવાય ફુવા હું નહીં ના ખાઉં. ના શંભુ ચરીક પાડવાની હો પાળી છે ને? હા આજ સુધી પાળી છે હા, હજી વળી આ ખાઈ પાળી. ગયો બપૈયો ખાતો તાન અને અહીં આ પગ પાક છે તો પાછું ઓપરેશન નહીં કરાવવું પડે અમે ફુવા મને એવું ખબર ખોરાક નથી જોઈ જોઈ પાકતો. ખાવાનો જોઈ ખાવાનો હા તાર પગ લોબો કરવો હે ને ઊંઘો છે ને હું આમાં આરામ ના, ના, કરું. લોબો કર દુખાવો થતો હોય છે પગે હું ના આવું તો પેલા ખાટલામાં બેહું આ તો કશો વાંધો નહીં. અને બપૈયું તો ખાવાનું જ નહીં નહીં ખાઉં ફુવા. હા આ તો સારું થયું હું આવી ગયો ને કે બપૈયામાં તું બપૈયા જેવો થઈ જાય સાચી વાત છે આ ફુવા. પાકી ગયું ને એમ તારામાં પાકી જા હા ફુવા તને હું એ કરું છું બીજું તને અમે. ના તું તારે ઊંઘી બપૈયાની ચિંતા કરે ના કાલ સુધી પડી મેલ લે તું બરોબર કરી જાય ફુવા તમે ખો હું ના આવે તો બાલીકો થોડો જતો આવું. હા પકડવો પડશે ના આ રહી ગોળી. આ ગોળી રહી જો. ઓહો જબરું હેડ હે લે ઓહો આ આટલું તો રાજી રાખ કીધું છે ડોક્ટર ને હેડવાનું ના અમે તો. હેડવાનું ડોક્ટર તમે આ- કે નાખે આપણે હરતા ફરતા રહેવાનું એ હારું હેડો. મારું બેટું કર્યું મત છે હા સારું કર્યું શંભુરાને કીધું કે આ તાર બપૈયું ખાધા જેવું નહીં મજા પડી જાય એવી છે હા હા ગબરો મેર આવી ગયો હા અમે હોયથી શંભુરો જો સુધી હેતરમાં ના થાય ને તો સુધી હોયથી જવું નહીં હે ભગવાન જે તારા મારા હમું જોયે તું કેટલા રૂપિયા બગાડું છું હું કેટલા રૂપિયા બગાડું છું ગમે જેટલા રૂપિયા આવું હું ને મારા ખિસ્સામાં એક દારો રીસ બહુ રૂપિયા આયા અને ખાલી 2 કલાક રાખ્યા અને જતા રહ્યા હદ તો લખાવું છું એ દારો તું 90 નાખે છે અને સગ્ગો લખાવું એ દારો તું 30 નાખે છે આમ મારા શિયા ઉપર લગાવા કોક દાડો તો મારું કિસ્મત ખોલ કોક દાડો તો ખોલ હું આમાં તો હું પટી ગયો છું શંભુરાની મથીન બહુ આયા તા કીધું બહુ લગાયા છે લાગી રહે ના લાગ્યા પાછલા 3 વર્ષોથી એક પત્તું થી લગાવ્યું નહીં મારું પત્તું તું શાને લગાય ભગવાન લગાય હું કોઈને નડતો નહીં પણ મારું પત્તું તું લગાય હું કા મને હેરાન કરે છે અને જે દાડા તું પત્તું લગાય ને એ દાડા કોઈને નહીં ભોગ તરાયો ને એવો શાનો સાર આવશે એવો તને ભોગ હાય શંભુની પાછી અમુક પહાડ બેહવું પડશે કોઈ ખબર કાઢવા આવે તો સારી વાત છે તો હોની પચાની કોઈ કાલે ને તો વળી બફોર ચેરી નીકળી દો નહીં નડી જાય તો
હા કેટલા દારા શંભુભાઈ ના કેર કીધું જવું પણ જવાનો મેર જ નતો આવતો. આ દવાખાના જો એક વખત અને દવાખાના ખબર લઈને આવ્યો તાનો જો જ નહીં. એના શેર તું ઓપરેશન કરાવીને હવે ઘેર કોક લાયા સમાચાર મળ્યા હતા પણ જવાનો મેર નતો આવતો. આજે મેર આવ્યો હે ને ત્યારે જે પાછો શંભુભાઈ ખરા ને માણસ ખરો કોમનો માણસ આખા ગામમાં એવો માણસ કોઈ નહીં શંભુજી જેવો. ક્યાંક અડધી રાતે મારે જરૂર પડે ને તો એ માણસ ફટ દઈને દોડતો આવે. શંભુજીને એક રિંગ મારું ને તો ફટ દઈને આવે. એટલે મારે જવું તો પર જ કીધું તો ના હોય તો જી આવે પાછો આ ખબર લેવાના આવું તો કેમ રમણી રહે કે ભાઈ હું અડધી રાતે કોમમાં આવતું પણ કદી ખબર લેવા આવ્યા નહીં. ટ્રેક્ટર લઈ આલું આ કાઢી નાખ. હા આરામ થઈ ગોપાલ ગયો? ભાવ. આરામ તો થઈ ગયો છે. ગોપાલ મજામાં? મજા લ્યો શીખર લાવ્યો તમારા માટે. તમે આવું તો ના યાર. અમુક મોદો માણસ હોય ને ઓલે કોક ના કોક તો કોક લાવે જ અને આપણે લઈ લેવું પડે. દવાખાનામાં આ તોય લેતા હતા આ બધું ઘડી નાખ્યું. એને કોઈ લઈને નહીં આવતું અત્યારે ભાવ જવો એના માટે. વાહ ભાવ તો સચ કે નહીં દેખાતો જેનો તમને ભાવ હોય ને એનો બજારમાં ભાવ હોય. સાચી વાત છે. ફુવાન કેવી વાત સાચી છે. શું છે બીજું બધું શાંતિ? શાંતિ તમારા કીધું હમણાં મેળ નતો આવતો તો કીધું આજ તો નરવે લઈને આવ્યો પણ બોલો. અત્યારે બધી કોમની સીઝન ચાલે છે. દવાખાના આયા તો એટલે બધું આવી ગયું. ના તમે ઘેર આવો પછી અડધી રાતે મારા કોમમાં આવતા હોય ને હું નાવું જ છું. અમે તો હાજર હતા જે કોમમાં આવતા. કોમ તો ના જિંદગી ના રહેવાનું. ગોપાલ, કોઈના ગુણ ભૂલવાય નહીં. જો બીમાર માણસ હોય ને ના. એને અડધી રાતથી ખબર કાઢવા જવું પડે. દવાખાને ગોપાલદા તો આયા હતા. દવાખાને તો આવ્યો તો પણ ઘેર નતો આવ્યો એટલે આબુ પર મારે. હાલ કોમની સીઝન ચાલે છે તે બે દાડા લેટ આવો તો કોઈ વાંધો નહીં. વધો તો કોઈ નહીં હું તમારે ના ના અમે 15 દાડા પછી હેતરમાં ફરતો છે શંભુ. કોમ બમ પાલી ગયા ઘેર કોમ બમ પાલી ગયા તમાકુ બમાકુ કોમ તો હજી કશું મને પાલે ખાલી નહીં. આ ગોપાલ 3 દાડા જ છે. પૂછો ચલો ફેર પડ્યો. ફેર પડ્યો ઘણો ફેર પડ્યો. મોણસ નહીં હિંમત આલવી પડે. દવાની જરૂર નહીં. 15 દાડા હેરતા થઈ જાઓ. ઓહો, આમાં ફુઓ કે છે કે શંભુ 15 દાડા નો કે તને હેતમ હું અડધો ડોક્ટર છું. ઓહ, ઓહો, તો પછી આ તો ઘરના ડોક્ટર પછી શું જવાનું દવા ના લી શકું પણ એને એવું પેલે practice કરાવે ને. દેશી દવા આલો. ના ના ના. દવા બવા કોઈને હિંમત જ આલવાની. ફુઓ કરા ને હા? આપલો ઉતરી ગયો ને એવું બધું નાક સળાવતા નહીં. ઓહો. એ કામ કરતા પણ આ તો કે ઓપરેશન કરે છે એટલે કે મારા તારો પગ ઉતરી ગયો હોય સંકોળાય ને નહીં. ખાલી 2 મિનિટમાં ચરાય છે પણ હા. હવે ભાઈ ગયો છે. ફુવા ચરાવાની વાત ના કરતા ઓપરેશન કરાયેલું. ના ના મને એ ખબર પડે હું કોઈ ગોડો નહીં ઓહો ને. પણ આ શંભુરાનું હું કમ્પ્લીટ કરીને જ ઘેર જવાનો છું. ના તો ફુવા તમે તાર રહેજો વૈકણ રહેવાના છો ને. અરે હોય તો હા મારું તો તો સી. એ મોતું જ તોરું છું. બરોબર અમે તમારે શું તો કોમ હોય નરવા તો આવકા. હાલ તો શું હોય કન ફુઓ બરોબર હા લેડો તા શંભુભાઈ જવું છે શાંતિથી બેહો ને આરામ કરજો. કશો વાંધો નહીં હાલ તો આમાં- બીજું શું અમે તને કરતા? હું શંભુ હું ગાલ લાવું ધન નાખશે. આમ હું જવ રાગ અને ના, ના, પાછો- જે કોમ હોય ને એ અઠવાડિયે પતાઈ ઓટો દેવું મારે. સારું. શું કરો છો લ્યો. ના હો. ના લે આ પછી. દવાખાને આયા તા તોય હાલ્યા તા. એ તો ઘડી ઘડી ના હોય એવું ના હોય. ના. હા. દવાના કોમમાં આવ ફુવા તો કાલે ને આખો દાડો ના હોય લ્યો પણ. તારે ફુવા એ તો ભાવ હોય એ બધા હાલે ને અત્યારે કોઈ પાયલી હાલતું નહીં. દવાખાને આયા તા તોય 2 રૂપિયા માણસ તો આલ્યા તા. હારો છે ગોપારો એટલે પાછો આમ જબરો માણસ ગોપાલની છે. વાત નહીં ફુવા આખા ગામના બધા માણસો ખરી- જોવા તક નહીં જોતા ખરી તારી ઇજ્જત ખરી ખાલી બગલાની જેવી છે હા? ભાગા બોલકો બગલો છે જો ત્યાં માથા મારે છે ને એમાં એની આબરૂ કાઢેલ છે ને એમાં કોઈ બોલાવતું નહીં. ભગો મને હમણાં એવું કહેતા હતા ખબર છે હા મેલેરિયા થઈ ગયું તું. કોઈ આવી તો ભાવ પૂછવા? હા, એ જ કહેતા હતા હા ને? કે તમારી કે માણસની કદર કરવા વાળા બીમાર પડે ને એટલે ખબર પડી જાય. ભગો મને કી તારા કી હગો ને હગો આયો કોઈ પાણી પાવા નહીં આવતું કોઈને અને તારા ઓલી જે કેટલી આઈટમ બધા લઈને આવે છે. ફુવા ભાવ એવો છે પહેલાથી જ અને હોમાં આપણે જાવ તાને કોક આવક ના ના એ તો આપણા કોઈ વેત નમે આવે ને તો કોઈ ખાસ નમે. આ ગમે તે કોક મોદું હાદું હોય ને ગમે તો તરત હું જઉં પેલા પછી બગલો જાય પેલા હું જઉં વળી કાઢી ત્યારે તારા અહીં કેટલા આવે છે? કેટલા આવે નહીં છે? આવતા તમારું હશે જોયું કે ના જોયું આવું આવું અને બધા કોક ના કોક લઈને નહીં આવતા આવું લાગે છે શ્રીખંડ હા હા તાળે હું જોઈ જોઉં તારા ખાવા એવું છે કે નહીં હો ચમ હોમાં તો એવું થાય આ તો અરે. ઠંડક થાય શરીરમાં ઠંડક રહે લાગે મોટા ઠંડુ પણ મેં ગરમ કરે તો એવું હોય ફુવા આને જોઈ જોઈ ખાવાનું ખોરાક તો કેવું છે ફુવા ચિકન તો સારું છે પણ તારા ખાધા જેવું નહીં. કેમ ફુવા મારા ખાતા જેવું નહીં અરે આઈટમો નહીં બધી ઘડી આવે
અને ગળ્યું ખાઈએ ને એટલે ડાયાબિટીસ થાય. ઓ મારા ડાયાબિટીસ નહીં. હા, ડોક્ટરને નહીં. રિપોર્ટ કાઢ્યા હતા. અને પણ થઈ જાય તો આમાં ખોડે આવે આ પાક. એક દાડા માટે તો કોઈ ડાયાબિટીસ ના ના થાય. ના એક દાડા માટે તો જિંદગીની ખોર રહી જાય આમાં તો તારે ખાવું નહીં. મને લાગે છે આ ફૂવો મને હોશ કરવા નહીં આવ્યો. આ એરે હોશ થવા આવ્યા છે. આ જે દાડાના આવ્યા છે ને એ દાડાને તો હું રોટલા સિવાય કોઈ બાળતો નહીં. રાતે પેલા બગલા શીરો કરીને આલે ને તે કે શંભુ સોપળ વધારે શકી ના ખવાય એમ કરીને ખાઈ જા. અને આમાં કીધું લ્યો આ શ્રીખંડ કીધી ગળ્યું છે. પેલો બપૈયું લઈને આજ કે પાકી જ હે. આ બધું યુવાનું કરે છે. કશો હો ખાવા દેડો ફુવા. અને ખાટું વસ્તુ તારા ખાવાની જ નહીં. દવા નહીં કરતો તું. ફુવા શ્રીખંડ નો ખાટું ના આવે. આના ખાટું ખાટું ના આવે પણ મને ખટાશવાળી વસ્તુ લાગે છે. મારે એમ તો બે દાડા તો કેરીનો રસ લઈ આલે તો પગલાઈ નહીં ખાવાનું. કશો વાંધો નહીં હેળો. ખાટી વસ્તુ એ નહીં ખાવાની. દવા ખાતો હોય એટલે ખાટી વસ્તુ માં ફાડી નાખ એવું અને આ ફાડી નાખ ટોકા તૂટી હા, એ જાય વાત તો ખાસી છે ફુવા. બીજો 6 માથું- મહિના ખાટલો બેહાડ મચ્છીન પાછું રૂતવાણું છે. તાણ બધું હા તાણ ખો પડે પડે બગડી જાય. ફુવા ના તો લોટો પડતો હું ઘરમાં થી. બરતો આય હા ઉતાવરો હેડ થોડો ઉતાવરો હેડ. ફુવા આટલું તો હેઠાય છે ઓનાથી આખો જેટલો ડબ્બો ખાલી કરી દીધો તું હજી લોટો પડી નહીં. ચલો ફેર પડે તો પડે ફુવા. ખાસો ના પડે. ગોળી વગર હેઠ તો થઈ ગયો અને થોડો ગોરું થોડો. બોરું મિલ દે સાઈડ માં. ના તાણ પેલો બગલો પાછો બખાડા કરે આવે તો પકડો હું બોલો હું ના બોલે રે? પાડી થઈને તો પગ મેલવાની એ ભૂલ. ડોક્ટર છે રે. પાછો એમ કે 2 મહિના મારી સેવા કરેલી તમે ફેલ કાઢી. અને સેવા તાણા સેવા એને જ કરી શકે. હું તો એમ કઉ છું અમે રાગે રાગે પગે પૂઈ મેલવાનો અને થોડું દોરવાનું એ રાખવાનું. ઓએ તમે હજી મને લાગે છે 6 મહિના ફેરથી કટાવશો ખાટલામાં. 2 દારામાંથી ગોરું ના મેલ દીધું. ના મેલ દીધું. રાગે રાગે હેડું જતો પણ હારું હું ગામમાં ઓટો મારીને આવું. રોટલાને તો હજી વારે છે કા? ઓહો હા? હા જતા હો તો આવત કહેજો કે પુઓ ગામમાં જ્યાં છે. કશો હતો નહીં. કોઈ તકલીફ તો નહીં ના તારે? હાલ તો કોઈ તકલીફ નહીં. હા મહેમાન તો હાલ કોઈ આવે એવું નહીં. જે આવે તે સવારે આવી જાય છે. હારું હેડો જતા હો ગામમાં. હારું આનું હટ લઈને વળજો પાછા રોટલાના ટેમ. બારા જેવા શોખ વળી ગામમાં ડોહા આવી ગયા હોય તો ચોક ગપ્પા મારવા બેસી જવું. હારું હેડો. હારું યાર ગામમાં શાકભાજી લેવા જોતો ને મારી નજર અચાનક કાકડી ઉપર પડી ગઈ. કીધું ના ના લઈ લેવા દે. થોડી શંભુ ને હાલ દઉં તો બેઠો બેઠો મરચું મેઠું સોપડી અને ખાય અને એ બનાવી નહીં થોડું સારું લાગે. શંભુભાઈ હા ભગાભાઈ આવો. લ્યો વળી આ બધું શું લઈને આવવાનું આવે છે પણ. આ ગલ્લે શાકભાજી લેવા જોતો ને અહીંથી લઈને આવ્યો. આ ડબ્બો કને ખાલી કર્યો? શરદી થઈ જાય કોઈ ખબર પડે છે કે નહીં પડતી? આ તો પેલું કીસી હેર્યું નહીં શ્રીખંડ છે તે આટલું બધું ખવાય? માપ તો ખાવાનું. બગા હું નહીં ખાધું. એક બીમારી તો ઊભી છે ને બીજી ઊભી થાય. પૈસા હું નહીં ખાધું. તાને આ પેલા ગોપાળદા આયા તા તે લેતા હતા પણ કોને ખાધું? કોને ખાધું? ફુવો ખાઈ જા બેઠા બેઠા. આ ફૂવો છે તાન ફુવો તો આ દાડાનો શોટ અટક્યો ટક છે. ઉપરથી એ દાડાના આયા ને એ દાડાની તો રપત મારા વધારે આવી છે. ના હોય તને તો એમ લાગતું હા મેં કીધું, ફુવો સેવા કરી છે. તે સેવા જ કરશે કે નહીં કરતા? અરે જે વસ્તુ કોક લઈને આવે છે ને એ બધું ઝાપટી જાય છે. આ પેલા જોરોજી ખરા ને હા. બપૈયું લઈને આયા અને ઓય આઈને બેઠા ને તરત કે જા થાળી લેતા હોય ને સપ્પુ લેતા હોય. કાપીને ડાયરેક્ટ સીધું ચાલુ કર્યું ખાવાનું. હા, અને તે- મને હું કી મને ખવડાવ્યું તો હશે કે? હું કી ખાટું છે કી હા? બપૈયું ખાટું હોય. પપૈયું શાનું લેબુ માં એબા મંડ્યું? આ કી બપૈયું પાકે છે ને એમ કી તારા ટોકા પાકી જશે. ના ખવાય એમ કરી ખાઈ જા. હા? કશું મેલતા નહીં. અને આ? અને આ એ ખાઈ જા. હા? અને પૈસા આલે છે ને હું ના પાડું ને હાથમાંથી ચૂંટાઈ લીધી અને ગુદામ ગાલી દીધી કે હું હેડે એટલે તને હાલતો ગયો મારા પાસે નાખું. મારું આ ઓળખ્યું. ગોપાલ આયા ને 2 રૂપિયા લઈને જા. તારો પગ તો શંભુ પાકે ના પાકે પણ ફૂવો પાકી દે હોય 100%. આ શ્રીખંડ ખાઈ જા અને 2 રૂપિયા આયા જ ને કે ગામમાં ઓટો મારતો આવું. હોય 100%. જ્યાં તીરી લખાવા આ માણસ કશું અખણો રહ્યો નહીં. એનો લક્ષણ જ એવો છે ને આ માણસ આવતું ને આવતું ઝાપુટી જાય છે એમ. અને એકડે આવતું ને આવતું જે કોઈ આવે ને એનું આવતું ને આવતું લઈને સીધું ગુદામ
અને પેલો માણસ જો નહીં ખાધું નહીં તો ઉપડ્યા નહીં. પણ આ ચનો ફૂવો સેવા કરવા આવ્યા છે કે મેવા ખાવા આવ્યા છે એ ખબર પડતી નહીં. મેવા તો ખોય છે પણ જે દાડાના આયા છે ને એ દાડા રૂપિયા મારા પાસે રવા જતા નહીં. હું કરવાનું ચંપુ આ માણસ વધારે દાડા ખાટલો પકડીને એકણ બેહી રહ્યા ને તો તારા ઘેર ફજેતી થઈ જાય, તું પાયમાલ થઈ જાય. ના હોય ને તો ફુવાને તું પોકાળ ઈકણ પોકાળ. આ તું રાતે શીરો નતો બનાવીને આલ્યો. ખાટલામાં લઈને બેઠો અને તરત આયા ઓમ કરીને કી ચંપુડા આટલું બધું સોપર ના ખાવા કે શરબી થઈ જશે કે હા. ખાઈ જા તાપતી જા મને ત્યાં કે એ દૂધનો રોટલો ખાઈ લે કે દૂધનો રોટલો બસ દૂધનો રોટલો ખાઈ લે કે આટલું કે ગોડા સોપળ ખવાય કે મારો વર્ષો આ ફૂવો બહુ બનેલો છે હો. આપણે હગો કરીએ છીએ ને પણ આ હગાની આડમાં બધું ઝાપોટ કરે છે અને રૂપિયા બધા પટાય કરે છે. શંભુ તું એ ચિંતા કરે ને ના હોય તો પોકાળો ફુવાને પોકાળી જ દો. હલાવણા જેમ બાયડી વળાઈ દે ને એ માત ફુવાન ગમે તે થાય હા. વળાઈ દેવા છે. નકર જો વાયકન રહ્યા ને તો તારો પગ તો હોશ નહીં થાય પણ એરા હોશ થઈ જશે. હમણાં આવશે તું જોજે હમણાં આબા દે આવતા હોય છે જોજે પેલા સેવા આવશે હાય ઓમ કરતા આવશે તો પોકાળીઓ જો તીરીની વાટ જોઈ રહ્યા હોય એવું લાગે છે. હા હા બગાઈ આવી ગયા ને આવો ફુવા. તમે શું યાદ ગમમાં બે કોઈ ગાલ્યું છે ઈ હું ગાલી હોય તાર ગોમમાં હું કરવા નાખી દો તો હા ભેગું બેહીએ ને તો જૂની વાતો ભરવા મરે ખબર નહીં પડતી મૂર્ખા. આખી જિંદગી તમે જુદી વાતો સાંભળી શીખતા કોણ લાવી કાકરી હું લાયો બકો લાયો છે મારા ઓલે શંભુભાઈ ઓલે લાયો કના ઓલે લાયો મોદું કોણ છે શરમ આપી દો શરમ તને આવું ને આવું કરી છે અલે એમ નહીં કેતો આ કાકરી ખાય એટલે મોણા ઊંઝેલો રે પેટમાં બળબડ ના થાય અને આવો પગ ભાજેલો માં ડબલો દવાન થઈ જાય તો જોયું ના ખવડાવાય. સારું એ બધું બરાબર છે. પેલું બાઈક રહ્યું નીકળ હેડો શું કા તમારા ઘેરથી ફોન આવ્યો છે લાલ્યાનો તે કી ફુવાન મેં લીધો અમારે કોમ પડ્યું છે હેડો. બગા લાલને ફોન ના કરાય એથી તો કંટાળીને મને વાતો કરતો. લાલ્યા ફોન નતો કર્યો પણ લાલ્યા બાયડીને કરે તો કે પગાભાઈ અમારી ઇમરજન્સી હોય કે ગામમાં કોક મરી ગયું છે તે કી બોલાયા છે. શું ટપકી પડે વાહ. શી મને ખબર નહીં. આ શંભુજીનું? એ તો વાત કરી મારા દે. બધું ચાલશે હું સેવા કર્યો. વાહ, હું ત્યાં તો અમાર ઘરમાં. બેઠો થઈ ગયો છે હા, જો. ફરતો જો, અડધા કરી નાખ્યા તમે. આમ હેડો. કમ્પ્લીટ થઈ ગયો તું હા હેડો. હાથે દેજો પેલા બાઈકમાં બેહો હેડો. એ બગા ઉભો રહેજે ફુવા રાવ. પેલા પૈસા તો આલતા તો આ બધા કોમ્પની ખબર લેવા આવતા હતા એ પૈસા તમે કમ હેડ્યો એટલે આલતો ગયો એ પૈસા લાવો હિસાબ આલી દો. આ બધા ખબર કાઢવા આવતા એ હિસાબ આલી દો. આ બહુચે દાડા દોદાજી આલ્યા ગોપાળદાઈ આલ્યા એ એવા બધા તો ઘણા પૈસા આવે છે. તે પૈસામાં તો બગા એવું થયું છે હું ગમમાં બેહવા જાઉં છું ને એટલે ડોહા ચા મંગાવ કોક દાળ મારે વાપરવા તો પડે કે અમે એરા તમારા માટે સા મંગાવતા હોય તમારી આબરૂ વધારી જા ને ગમમાં કે આ બગલાન પુઓ કદી રૂપિયા વાપરતો નહીં. કોઈ આ લેવા બધું નથી, વધારે જો વધારે વચ્ચે મને પૂરો કોઈ કરી લેવા નાખ્યો. નથી. હેડો, હેડો, બે આ બાઈકમાં તો બેહો. કોઈ? ઓ બાઈકમાં બેહો, હેડો, હેડો. બગા 6 મહિના સુધી આવતાય ના વળી. શંભુરાનું દુકાન જોઈ નહીં જતું એ તો હું વાત કરી જોઈ. તમે એની ચિંતા કરશો ને બેહી દો. પણ થોડા દાડા રહેવો તો સારું હતું. ના હા? નહીં રહું તમારે તો ઘેર તકલીફ છે હોય નહીં રહું હેડો બેહી જજો. શંભુ બોલાતો હોય એવું લાગે છે. ના પણ છે તો આવજો કીધું બોલાવતા નહીં હાટલો મોકલી બેહી દો. પકડી પાડો બગા ના આવે 2 દાડા રહું. ના બે દાડાની એક દાડો નહીં રહું. હા એટલું બધું પૂરું કરીને લીધું છે ને, 2 દાડા રહું.